ઘણા ટાઈમથી બીમાર હતા પણ બહુ સારું આપણા સમાજનું નામ હતું, બહુ સારા સિંગર હતા. ઘણા બધા એવા ગીતો છે કે જે અમે એમના ગીતોની બી કોપી અમે કરી છે. ઘણા બધા ગીતો છે અત્યારે યાદ નથી પણ એવા આપણા સમાજના ઉપજોગી. એટલે દરેકને વિનંતી કરું છું કે શિક્ષણમાં આગળ વધજો, વ્યસનો છોડજો. બીજા બધા વ્યસનો કરે છે એ આપણે પેલાથી કોઈ લેવા દેવાની, પણ તોય આગળ તો શું નહીં રહે. આપણામાં તો વ્યસન જ જતા રહ્યા. જમીનો હોય તો વેચી દીધી, બંગલો બનાવ્યો જોરદાર, ગાડીઓ લાયા, દોરા પહેર્યા, પણ વરા પછી છે ને ડીઝલ નાખવાના પૈસા નહીં રહેતા. એટલે આવું નહીં કરવાનું આપણે. મોન ફેર એવું છે ને આપણે બધા. હા તો આવ્યું લાઇબ્રેરીઓ ને આવ્યું હોસ્ટેલો બનાવો તો મોન ફેર રહેવા છે કે નહીં રહેવા. મોન ફેર રહેવા માટે આપણે વ્યસનો છોડવા પડશે. પછી અમારા એક કાર્યક્રમ હતો, મેં આવી તો બોલતો હતો તો ભાઈ આપણા સમાજમાં વ્યસનો બહુ છે. બોલો કયું વ્યસન બહુ છે? તો 4-5 જણા ઉપર હતા, ડાયરેક્ટ કોથળી જ કાઢી નવગણજીએ તો જગ્યા પણ જોઈ લીધી છે કદાચ. હા ને, બસ હવે તમારા બધાનો સપોર્ટ જોઈએ છે. અમારા ટીનો મિત્ર છે મારા, એટલે વાત યાદ આવી એટલે કહું છું. એક આપણા ઠાકોર સમાજની બેન છે, કંઈક બહાર નોકરી કરે છે, પોલીસમાં છે ને તે જગ્યાએ વલસાડ. હા, તો એમના ભાઈએ અને અમારા ટીના ભાઈએ ઘણી બધી રજૂઆત કરી સરકારમાં કે ભાઈ એટલા બધા દૂર નોકરી કરો છો તો કંઈક બદલી કરાવો તમે. કેટલાય ટાઈમથી કેસો પણ થતી નહીં બદલી, એટલે કોઈ કરતા નહીં કોમે. એટલે મને કીધું છે હું રજૂઆત કરીશ, કોને કરવાની છે કોને નથી કરવાની એટલી બધી મને ખબર નહીં. મને નવઘાટીનો વધારે ખબર પડે છે રાજકારણમાં. એટલે પૂછીએ હું કે ભાઈ બદલી કરાવી તો કોને મળવું જોઈએ? કોને મળવાનું? ગૃહમંત્રી. હા, તો એમને મળી શું હતું? આપણી દીકરીનું કામ થાય છે ને ભાઈ, એની બદલી થશે. એટલા બધા નોકરી કરે છે, આટલામાં ચોક નોકરી મળશે એને, તો બહુ સારી વાત છે. એટલે ઘણા બધા આવા બધી વાતો છે કે ભાઈ મારી જોડે આવે છે, મને કહે છે કે ભાઈ સમાજના દીકરીને ભણાવી છે પણ પૈસા નહીં તો અમે આપીએ છીએ. કહેતા નહીં એ વસ્તુ જુદી છે. મેં હંમેશા ઘણા લોકોની મદદ કરી. તમે એક પોસ્ટ પણ જોઈએ છે કે નાના છોકરાનો કંઈક કેન્સરનો પ્રોબ્લેમ હતો, મેં પોસ્ટ મૂકી હતી કે ભાઈ આ મને જેટલી મદદ થઈ શકે એટલી મદદ કરજો. તો ઘણા લોકો એવું મને કીધું હતું કે તમે હું મદદ કરી. તો મેં એને ખાલી મેં ફોટો પાડ્યો તો ફોટો બતાવી દીધો, ચેક વાળો. હાથમાં ચેક હતો ને ભાઈને ચેક આપતો તો ફોટો મેં મારા જોડે રાખ્યો. ખાલી કોઈ પૂછે ને મને કે તમે શું કર્યું તો બતાવી દઉં આ કર્યું. મારા પોસ્ટને મૂકવાની જરૂર નહીં. તો ઘણા બધા એવા દાતાઓ પણ છે જે ઘણું દાન કરે છે પણ કહેતા નહીં. પણ મારું માનવું છે ખરેખર તો કહેવું જોઈએ તો ખબર પણ બીજાને દાન કરવાની ખબર પડે. બીના ભાઈ આટલું દાન કરીશું, હું આટલું દાન કરું. સાચી વાત ને? એટલે મેં વિચાર્યું છું કે હવેથી કહેતો રહ્યું મેં કે મેં આટલું દાન કર્યું. જેમ કે જો બર્થડે ના વિડીયો તમે જોતા હશો, હું બર્થડે ના વિડીયો બનાવું છું, 500 રૂપિયા લઉં છું. એ બધા જ હું વૃદ્ધાશ્રમ હોય કે ગમે તે કોઈને જરૂરિયાતમંદ હોય એવા લોકોને હું આપું છું પૈસા, જેટલા પણ ભેગા થાય મહિને 2 મહિને. પણ હું કહેતો નથી. આજે એટલે કેવું પડે છે કે હું આવું કાર્ય કરું છું એમ. કારણ કે લોકો તો એવું વિચારે કે આ તો વિડીયોના 500 રૂપિયા નહીં કરતા છે, વાપરતા છે. પણ વાપરતો નહીં. હું વાપરું છું, સમાજના કામમાં વાપરું છું. કોઈ બી સમાજનો કોઈ એવું એને જરૂર હોય એનો હું મારી રીતે જે થતું હોય હું મદદ કરું છું. અને દરેકે કરવું જોઈએ પોતપોતાની રીતે. જે પણ જેમ કે તમે જેટલું હાલશે ને એટલું ઉપરવાળો તમે એનાથી વધારે તમને હાલશે. બહુ બોલાઈ ગયું આજે એવું લાગે નહીં? હું તો કહું છું આ લોકો નેતા બનાવીને જવાના બધા ભેગા સમય આવે.